નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો આજરોજ તારીખ થઈ છે 17/12/2024. હવે ઠંડીનો માહોલ જે છે દિવસે ને દિવસે આ બાજુના વિસ્તારની વાત કરું તો વધતો જાય છે. આગાહી અનુસાર જોવા જઈએ તો એમ કે અનુમાન છે, એવું કહેવામાં આવે છે આગાહીકારોનું કે લગભગ આ અઠવાડિયાના એન્ડ સુધીમાં જે છે ઠંડીમાં ઘટાડો નોંધાશે. તો અત્યારે પરિસ્થિતિ એવી સર્જાણી છે કે ઘણા ખરા મિત્રોને ચણાના પાકમાં, ધાણાના પાકમાં અને જીરુના પાકમાં, ત્રણેય પાકની અંદર જે છે જાંબુડીઓ, જે આપણે એમ કહીએ કે છોડ આખો ગુલાબી જેવો થઈ જાય અને લાલાશ પડતા પાન થઈ જાય અને છોડ જે વૃદ્ધિ વિકાસ એનો અટકી જતો હોય છે, આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો આનું કારણ શું અને એના નિરાકરણ માટે શું પગલા લેવા, એના વિશે આપણે આજે ચોક્કસથી ચર્ચા કરશું મિત્રો. તો સર્વપ્રથમ મિત્રોને ભલામણ કે આપણે અગાઉ પણ વિડીયોમાં માહિતી આપી છે કે તમે કાચો મોલ હોય, નાની અવસ્થા હોય, 1 મહિના સુધીનો જે કોઈ પણ પાક છે તો એને પિયત લિમિટેડ આપવું, પાણી ઓછું આપવું. શું કામ? એને કે અત્યારે ઠંડુ વાતાવરણ હોય, એકદમ તાપમાન બિલકુલ ઓછું હોય એટલે અને પાક જે છે એ નાનો અવસ્થા હોય એટલે પાણીનો પૂરતા પ્રમાણમાં જે છે ઉપયોગ થઈ શકે નહીં. સતત ભેજ રહેવાના કારણે સુકારાના પ્રશ્નો જાગે અને વધારે પડતું ઠંડુ હવામાન હોવાના કારણે જે છે જાંબુડિયાની પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. એના અલગ અલગ બધા કારણો હોય. ફોસ્ફરસની ઉણપ હોય તો પણ જાંબુડિયાની અસર જણાય, ઝીંકની ઉણપ હોય તો પણ જાંબુડિયો થવાના પ્રશ્નો થતા હોય છે. એટલે આ બધી ખરી પોઝિશન તો આપણે જ્યારે આપણી જમીનની ચકાસણી લેબ કરાવશું ત્યારે જ આપણે આનું ચોક્કસથી નિરાકરણ લાવી શકશું. પણ અત્યારે જે પરિસ્થિતિ છે તો એના પગલા માટે શું કરવું એના વિશે આપણે ચોક્કસથી આજે ચર્ચા કરશું મિત્રો. તો સર્વપ્રથમ તમને વાત કરી દઉં કે ચણાના પાકમાં, જીરું અને ધાણા અત્યારે સાઈડમાં મૂકી દઈએ, ખાલી ચણાની વિશે વાત કરીએ તો ચણાના પાકમાં જાંબુડિયાની સ્થિતિ જણાય છે તો એમાં તમારે ઉપયોગ કરી દેવાનો છે ફૂગનાશકની અંદરમાં ધાનુકાનું જે આવે છે જેનેટ. તમે ખાલી જેનેટ વાપરશો તો પણ રિઝલ્ટ મળશે. બીજી કોઈ પણ કંપનીના આપણે જે બાયોસ્ટેટનું રોકો આવે છે, ટેકનિકલ એમાં આપણે લેવાનું છે થાયોફેનેટ મિથેલ. આની અંદર થાયોફેનેટ મિથેલ આવી જાય છે અને એન્ટીબાયોટિક વાયરસ માટેનું જે આવે છે કાસુગામાઇસિન આવી જાય છે. જેથી કરીને શું થાય કે આપણે જ્યાં છોડમાં જે પ્રશ્ન છે, જ્યાં સુકારાની તકલીફ છે ત્યાંથી આગળ ન વધે, એનો વાયરસ જે છે એ આગળ ન ચાલે. એના કારણે આપણે આ એન્ટીબાયોટિક વાયરસ વાળી જે છે દવા ઉમેરવાથી રિઝલ્ટ તમને ક્યાંય ને ક્યાંય ચોક્કસથી સારા મળશે. બાકી તમે જે છે અલગથી થાયોફેનેટ મિથેલ જે પાવડર ફોર્મ્યુલેશનમાં આવે છે એનો પણ ચોક્કસથી તમે ઉપયોગ કરી શકો. હવે આ વસ્તુ વાપરવાની છે, સાથે તમારે વાપરવાનું છે ઝીંક. 39% જે આવે છે, 39.5% જે ઝીંક આવે છે, ઘણી બધી કંપનીમાં આવે છે. આ વસ્તુ સાથે વાપરી દેવાની છે એટલે ઝીંકની ઉણપ હોય તો પણ જે છે એ પ્રશ્ન તમારો સોલ્યુશન મળી જાય. ત્રીજી વસ્તુ કે જે આપણે ખાતરવાળા રાસાયણિક ખાતરોના જે ડેપા છે, નિગમની મંડળીઓ છે કે અન્ય કોઈ પણ, ત્યાં આપણે નેનો ડીએપી મળે છે તો ડીએપી નો તમારે સ્પ્રે કરવાનો. પણ ડીએપી નો સ્પ્રે તમે કરો છો તો ખાસ કાળજી રાખવાની તમારે એ છે મિત્રો કે તમારે ડીએપી તમે છાંટો છો તો સાથે ઝીંક ઉપયોગ કરવાનો નથી, કેમ કે ફોસ્ફરસ અને ઝીંક બેનું કોમ્બિનેશન થાય નહીં, ડોઝ ફાટી જાય. પછી તમે પંપમાં છાંટો તો ભલે અને જમીનમાં આપો તો પણ ભલે. એટલે ખાસ નોંધ મગજમાં રાખવાનું છે મિત્રો કે તમારે ઝીંક અને ફોસ્ફરસ એટલે કે નેનો ડીએપી બંને ભેગું કરવાનું નથી. કાં તમે જેનેટ સાથે નેનો ડીએપી નો ઉપયોગ કરી શકો છો અથવા તો 39.5% જે ઝીંક આવે છે આનો ઉપયોગ કરી શકો છો, અથવા ફૂગનાશક સાથે તમે જે મલ્ટીપ્લેક્સ નું આવે છે સમરસ, આની અંદર પણ રિઝલ્ટ સારા તમને ક્યાંયથી ક્યાંય ચોક્કસ જોવા મળશે. જાંબુડિયાની અંદર અને ફ્લાવરિંગમાં પણ આના સારા રિઝલ્ટ મળશે, કેમ કે એમિનો બેઝ આખી પ્રોડક્ટ આવે છે. આનો ડોઝ છે જે પંપે 40 ml નો છે. ધાનુકાનું જે જેનેટ આવે છે આનો પણ ડોઝ છે 40 ml નો છે. તો આ પ્રમાણે તમે ઉપયોગ કરી દેવાનો છે. સાથે તમારે કાંઈ પણ જે પ્રશ્ન હોય, ઈયળનો તકલીફ હોય તો તમારે અત્યારે નોર્મલ ઈયળું છે તો તમારે ઇમામેક્ટિન બેન્ઝોએટ, પ્રોક્લેમ જે આવે છે પારિજાતનું છે કે પછી યુપીએલ નું છે કે ઘણી બધી કંપનીમાં પ્રોક્લેમ તો આવે છે, તો તમે એનો ઉપયોગ ચોક્કસથી કરી શકો છો મિત્રો ઈયળ માટે. બરાબર છે. ત્યારબાદ તમને ફૂગનાશકમાં બીજી વાત કરીએ તો ફૂગનાશકમાં તમે સાથે પીડિયાનો પ્રશ્ન હોય, જેને જાંબુડિયું પણ થાય છે અને પીળું પણ થાય છે ચણા, તો એને તમે ટૂંકમાં રીડોમિલ ગોલ્ડ પણ વાપરી શકો છો આની અવેજીમાં. કા જેનેટ વાપરવાનું છે, પીળું પડતું હોય અને ઓછું જાંબુડિયું થતું હોય તો તમારે રીડોમિલ ગોલ્ડ નો ઉપયોગ કરી દેવાનો છે. આની સાથે પણ તમે સમરસ વાપરી શકો છો. 39.5% જે છે ઝીંક આવે છે એ પણ તમે ચોક્કસથી વાપરી શકો છો મિત્રો.
ત્યારબાદ જેને હજી ચણા પાછતરા વાવ્યા છે અને નોર્મલ ક્યાંક સુકાઈ જાય છે, સુકારાના પ્રશ્ન છે, છોડ ઉપાડો તો જમીન બરાબરથી જે છે એક ગરકું પડી જતું હોય છે ને કાળો ડાઘ પડી જતો હોય છે, તો તમારે એને ઉપરથી અથવા જમીનમાં પિયત સાથે પાણી સાથે 22 ટીન આપી દેવાનું છે. ઉપરથી છાંટવું હોય તો પંપે 50 ગ્રામ, જમીનમાં આપવું હોય તો 2 વીઘે 500 ગ્રામ પાણી સાથે પાઈ દેવાનું છે. એટલે કાળી ફૂગની અંદર તમને આમાં ચોક્કસથી સારા પરિણામ જોવા મળશે. જેને ફ્લાવરિંગ અવસ્થા થઈ ગઈ છે, તો ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ ગઈ છે, તો એને ફાલની દવા પણ કોઈ પણ સારી ઉમેરો કરી અને ટૂંકમાં એમાં સારું ઉત્પાદન મેળવી શકે છે. 05234 છે કે પછી જેને ગ્રોથ વધારે થઈ ગયો છે તો એની અંદર ચમત્કાર જે દવા આવે છે, ચમત્કારનો પણ જે છે તમે ઉપયોગ કરી અને જેને ક્યાંય ને ક્યાંય તમારો ગ્રોથ કંટ્રોલ કરી અને સારું ઉત્પાદન તમે મેળવી શકો છો. મિત્રો તમને એ બતાવવાની કોશિશ કરીશ, કેમ કે આ બધી વસ્તુ માર્કેટમાં આપણા નજીકના સેન્ટરમાં મળી જ રહે છે, એટલે વ્યક્તિગત આપણે કઈ દર્શાવવું જરૂરી નથી. આ ચમત્કાર જે છે, ચમત્કારનો ઉપયોગ પંપે 25 થી 30 ml કરી શકો છો. લિહોસિનનો પણ ઉપયોગ કરી શકો છો, પણ એ બધું લિમિટેડમાં, અને ગ્રોથ ખૂબ વધી ગયો હોય તો અને તો જ વસ્તુ વાપરવી, નહીતર વાપરવી નહીં, કેમ કે એકદમ છોડ બ્રેક કરી દેતો હોય છે. એટલે આ બધી વસ્તુ તો ગ્રોથ વધારે થઈ ગયો છે અને અટકતું નથી તો જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. બાકી ચમત્કાર છે, એમિનો બેઝ, ઘણી બધી પ્રોડક્ટો આવે છે ફ્લાવરિંગ માટે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ અત્યારે મુદ્દો આ જે છે જાંબુડિયાનો અને પીળા સુકારાનો, તો એના માટે મેં તમને વાત કરી કે જેનેટ છે અથવા સમરસ છે. બીજું હજી તમને ફૂગનાશકની વાત કરી દઉં તો એની અંદર તમે બાયરનું એન્ટ્રાકોલ પણ વાપરી શકો છો. બાયરનું એન્ટ્રાકોલ વાપરવું હોય તો તમારે આની સાથે ઝીંક વાપરવાની જરૂર નથી. શું કામ? એને કે આ ઝીંક બેઝ જ પ્રોડક્ટ આવે છે. આની અંદર લખેલું નથી આવતું, પણ આની અંદર જે છે ઝીંકનું પ્રમાણ હોવાથી તમારે આની અંદર જાંબુડિયો છે કે પીડિયાનો પ્રશ્ન છે, તો આના પણ રિઝલ્ટ તમને ક્યાંય ચોક્કસથી સારા જોવા મળશે. આની સાથે પણ સમરસ વાપરી અને રિઝલ્ટ તમે ચોક્કસથી સારા મેળવી શકો છો. બરાબર મિત્રો. હવે ત્યારબાદ તમને વાત કરું તો ધાનુકા કંપનીનો એક જે આવે છે મેક્સિલ્ડ, એનો ઉપયોગ કરી અને તમે પણ એના પણ રિઝલ્ટ ક્યાંય ને ક્યાંય ચોક્કસથી તમને સારા જોવા મળશે. ધાનુકાનું આવે છે મેક્સિલ્ડ, બરાબર છે. તો આ બધી વસ્તુ તમે અલગ અલગ ઉપયોગ કરો તો જેના કારણે આપણે ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય ચોક્કસથી વધારો થાય. આવા હેતુથી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ. આપણે નજીકના સેન્ટરમાં મળી રહીએ એવી વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો. આપણે મેક્સેલ બતાવ્યું છે, અત્યારે ડિસ્પ્લેમાં કદાચ મારી પાસે નથી, અંદર પડેલું છે, એટલે તમને એના વિશે માહિતી અગાઉ પણ આપેલી છે કે ધાનુકા કંપનીનું મેક્સિલ આવે છે, જેની અંદર આવે છે 0.001% પ્લસ મિક્સ માઇક્રોન્યુટન. તો સમરસની અવેજીમાં એનો પણ તમે જે છે છંટકાવ કરી શકો છો. અને જાંબુડિયા માટે આ જેનેટ છે અથવા 22 ટીન છે અથવા રિડોમિલ ગોલ્ડ છે અથવા જે છે એન્ટ્રાકોલ, આ વસ્તુનો તમે ચોક્કસથી છંટકાવ કરી શકો છો. મેક્સિલ જે આ રહ્યો મેક્સિલ, આનો પણ તમે જે છે સમરસની અવેજીમાં આનો ઉપયોગ કરી શકો છો. આનો 40 ml નો ડોઝ છે, આનો પણ 40 ml, જેનેટનો પણ 40 ml. પાવડર ફોર્મ્યુલેશનની જે વાત કરું તો 22 50 ગ્રામ, રિડોમિલ ગોલ્ડ છે 40 ગ્રામ, એન્ટ્રાકોલ જે છે 40 ગ્રામ. આ મુજબના છંટકાવ કરવાથી તમને ચોક્કસથી રિઝલ્ટ સારા જોવા મળશે. બીજું કે તમે કોઈ પણ દવાનો છંટકાવ કરો છો, જીરામાં કરો છો, દાણામાં કરો છો કે ચણામાં કરો છો, તો તમારે સાથે જે છે એ સ્ટીકર વાપરવું ખૂબ જરૂરી છે, જેથી કરીને તમે મોંઘા જે છે દવા ટેકનિકલો છાંટો છો તો એનો રિઝલ્ટ તમને ચોક્કસથી સારું મળી રહે. તો આ પ્રકારે ધાણા અને જીરામાં પણ સમસ્યા હોય તો મેં તમને બતાવી આ દવા ધાણા અને જીરાની અંદર પણ વાપરી શકશો. પણ અત્યારે વધારે સમસ્યા જે જોવા મળી રહી છે તો ચણાના પાકમાં છે, તો ચણા વિશે આપણે તમને માહિતી આપી છે. જીરામાં જેને જાંબુડિયું જણાતું હોય તો એ પણ તમે આ વસ્તુનો ઉપયોગ ચોક્કસથી કરી દેવો, અને જીરામાં પણ આના રિઝલ્ટ તમને ક્યાંય ને ક્યાંય ચોક્કસથી સારા જોવા મળશે. વિશેષ માહિતી માટે આપણે આગળના વિડીયોની રાહ જોવો. લગતી કઈ તમારે માહિતી જોતી તો ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો, યુટ્યુબમાં મેસેજ કરી શકો છો, વોટ્સએપ દ્વારા પણ મેસેજ કરી શકો છો. આપણે શક્ય છે ત્યાં સુધી બધા મિત્રોને આન્સર આપી અને યોગ્ય એને માહિતી મળે આવા હેતુથી આપણે વિડીયો બધા બનાવીએ છીએ. મિત્રો વધુમાં એટલું કહેવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને અવનવી માહિતી જે છે ખેડૂત મિત્રો સુધી પહોંચતી રહે અને જે છે ખેડૂતને ક્યાંય ને ક્યાંય ઉત્પાદનમાં ખૂબ વધારો જોવા મળે. આ માટે જે છે આપણી ચેનલને બને તેટલી સબસ્ક્રાઇબ કરજો. બીજું કે આપણે બતાવીએ છીએ બધી વસ્તુ આપણા નજીકના સેન્ટરમાં મળતી જ હોય છે, છતાં ન મળે તો આપણે કુરિયર દ્વારા પણ જે છે ખેડૂત મિત્રો સુધી પહોંચાડીએ છીએ, જેમનો કુરિયર ચાર્જ આપણે કોઈ ખેડૂત પાસેથી લેતા નથી. એટલે શક્ય છે એટલું તમારે ત્યાંથી મેળવી લેવાનું છે, મળી જશે. એટલું બધું ના મળે અને તમારે વાપરવાનો આગ્રહ જ હોય તો ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો, તો આપણે કુરિયર દ્વારા પણ તમને પહોંચાડી શકશું. મિત્રો બસ રજા આપશો. જય જવાન, જય કિસાન.